ઓકે ડન. હવે આજે છે ને આપણે થોડાક પીવાયક્યુ કરવા છે, JEE મેઇન્સના પ્રીવિયસ યર ક્વેશ્ચન પીવાયક્યુ કરવા છે. મતલબ આપણા જે કોન્સેપ્ટ છે એને રિવાઇઝ કરીએ અને એપ્લિકેબલ કેવી રીતે થાય છે એ સમજીએ. ક્વેશ્ચન તમારી સામે છે, એ આપ્યો છે, બી આપ્યો છે અને મને પૂછે છે એ બી ક્યુબ. આઈ થિંક થોડાક ફોન્ટ નાના છે એટલે તમારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડશે. બને ત્યાં સુધી દેખાય છે આઈ થિંક બધાને, એકવાર કન્ફર્મ કરો. ઓકે ડન. ચાલો હવે ક્વેશ્ચન સમજો કે એ આપેલો છે, બી આપેલો છે અને મને એ બી ક્યુબ પૂછે છે. મતલબ સેપરેટલી જો મને એ અને બી મળી જાય તો મારું કામ થઈ જાય. એ અને બી મેળવવાની ટ્રાય કરીએ, સમજીએ. એ કેવી રીતે છે? એ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ x રેઝ ટુ 4 માઇનસ રૂટ 2 ડિવાઇડેડ બાય x રેઝ ટુ 4. હવે સમજો કે કયું ફોર્મ છે પહેલા તો? 0/0. 0/0. ડન. ઓકે, તો શું કરશું? એલ હોસ્પિટલ રૂલ કરશું. પણ એલ હોસ્પિટલ રૂલ મતલબ લાપિટલ ની અંદર આવશે પ્રોબ્લેમ. શું કામ? કેમ કે એક સ્ક્વેર રૂટ છે, બીજું સ્ક્વેર રૂટ છે. તો બેટર છે કે હું લાપિટલ ન કરું અને રેશનલાઇઝ કરું તો વધારે ઈઝી પડશે મને. રેશનલાઇઝ કરીએ. રેશનલાઇઝ દેટ મીન્સ સમીકરણ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ x રેઝ ટુ 4 પ્લસ રૂટ 2 divided by square root of 1 plus square root of 1 plus x raised to 4 plus root 2. હવે મને કન્ફર્મ કરીને કહો કે આ ઉપરના બે નો પ્રોડક્ટ કરીએ તો કેટલું બને? અમરેલી સેન્ટરમાંથી અમરેલી સેન્ટર ફરીવાર 1 પ્લસ અંડર રૂટ x સ્ક્વેર રેઝ ટુ 4 માઇનસ 2 ડિવાઇડેડ બાય x રેઝ ટુ 4 અને આખે આખું એઝ ઇટ ઇઝ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ x રેઝ ટુ 4 પ્લસ રૂટ 2. ઓકે, હવે મને કહો કે આ 1 પ્લસ અને આ છે ને માઇનસ 2 છે. હવે આ બેનો પ્રોસેસ કરો તો તમને લાગે છે આ -1 થાય? ચેક કરો એકવાર. ઓકે, હજી જો 0/0 જ આવે છે, કેમ કે તમે 0 મૂકશો એટલે 1 - 1. પણ હું એક કામ કરું, હજી હું લાપિટલ નથી કરતો, હજી એક વખત રેશનલાઇઝ કરવાની ટ્રાય કરું. બીકોઝ ઓફ કે મને ખ્યાલ છે કે જો રેશનલાઇઝ કરીશ બેનિફિટ છે તો ખરા. લેટ્સ સી. કોને પૂછ્યું? યસ, ઈડર સેન્ટર. મને રેશનલાઇઝ કરાવવાનું. 1 plus x ની 4 પાવર સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ x ની 4 પાવર. ઓકે, પ્લસ 1 અપોન ડન. ઓકે, હવે મને ઉપરના જે બે ન્યુમરેટર છે ને અંશ, એ બે નું પ્રોડક્ટ કરીને આપો. ફરીવાર x ની 4 પાવર બનશે અને x ની 4 પાવર યસ 1 પ્લસ x રેઝ ટુ 4 માઇનસ 1 એટલે આ 1 1 કેન્સલ થઈ જશે અને x રેઝ ટુ 4 ડિનોમિનેટરમાં છે, ન્યુમરેટરમાં છે, એ ઉડી જશે. ફરીવાર લિમિટ એપ્લાય કર દો. x4 ઉડાડી લિમિટ એપ્લાય કર. x રેઝ ટુ 4 કેન્સલ થઈ જશે, એમ જ કહેશો ને? યસ, જો આ કેન્સલ, આ આખું અને આ આખું, આટલું કેન્સલ થઈ ગયું. ચાલો, કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, નાઉ અપ્લાય ધી લિમિટ. સીધી લિમિટ મૂકી દો.
લિમિટ મૂકશો એટલે આ લિમિટ અહીંયા 0 અપ્લાય કરો એટલે કેટલું થશે 1 એટલે √2 √2 પ્લસ √2 √2 પ્લસ √2 2 √2 અને અહીંયા આવશે અહીંયા કેટલા આવશે 1 અને 1 તો 2 ફાઇનલ આન્સર મને કન્ફર્મ કરો તો 4 √2 a બરાબર 4 √2 ચેક કરો એકવાર કોઈ ડાઉટ હોય તો પૂછો ફાઇનલ આન્સર a ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 √2 ક્લિયર છે ઓકે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરીને મને બી આપો ચાલો ફટાફટ એ તો તમને આવડે એવો જ છે જલ્દી 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 ફાસ્ટ બી કેલ્ક્યુલેશન કરો બી નો હું ક્વેશ્ચન પાછો રિપીટ કરું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin સ્ક્વેર x અપોન √2 માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ cos x ત્યાં પણ તમે રેશનલાઇઝ યુઝ કરી શકો જો તમારે લાપિટલ ન કરવું હોય તો અહીંયા પણ તમે રેશનલાઇઝ કરી શકો યુ કેન સર 4 √2 એ કેટલો બી કેટલો મળે છે બી પણ 4 √2 4 √2 બી ઓકે બી 4 √2 કન્ફર્મ કરો તો બી ડન 4 √2 ઓકે ચાલો ડન હવે મારે શું કરવાનું છે બેયનો પ્રોડક્ટ કરવાનો છે a એટલે 4 √2 અને b એટલે 1/4 √2 નો ક્યુબ a એટલે 1/4 √2 b એટલે 4 √2 એક વાર તો કેન્સલ થઈ જશે એક 4 √2 નો સ્ક્વેર બચે છે 4 ને 16 ને 2 32 આવું હતો જોવે ચેક કરીએ 32 આવે છે કે કેમ યસ ઇટ ઇઝ 32 સો કરેક્ટ હવે આ ક્વેશ્ચન ની અંદર તમારે આ જ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની હતી કે શાંતિથી જો મેં a કેલ્ક્યુલેટ કર્યો શાંતિથી b કેલ્ક્યુલેટ કર્યો આરામથી a અને b ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો આન્સર આવશે ટફ છે જ નહીં ટફ છે કયું ખબર અહીંયાથી લાપિટલ કરો ની મેં જ્યારે લાપિટલ ભણાવ્યું ને ત્યારે જ મેં સમજાવ્યું હતું કે લાપિટલ જેટલો કામનો છે એટલો જ નકામો છે નકામો ઇન ધ સેન્સ કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આપશે ક્લિયર છે કોઈ ડાઉટ હોય તો પૂછો ડન ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આ તમારે મને જાતે સોલ્વ કરીને આપવાનો છે કેલ્ક્યુલેશન ફટાફટ કરો ક્વેશ્ચન નું રિપીટ કરું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 પ્લસ alpha sin x plus beta cos x plus log of 1 minus x whole divided by 3 tan square x equals to 1/3 મને પૂછે છે 2 alpha minus beta સર 5 આવે આન્સર 5 આવશે ઓકે જોઈએ 5 that means C okay let's see સર 5 આવે આલ્ફા 5 બરાબર 1 બીટા બરાબર -3 ઓકે ઓકે ડન 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 નીચેનું 0 તો ઉપરનું 0 થવું જ પડે if limit is exist આ જ લોજિક છે બરાબર છે જો તમે બધા એક્ટિવ જેટલા હશે એ બધાને કામ થશે બીટા બરાબર -3 અને આલ્ફા બરાબર
1 alpha બરાબર 1 yes it is correct 5 is correct કોઈ ડાઉટ હોય તો પૂછો નીચેનું 0 ઉપરનું 0 થવું જ પડે એનો મતલબ કે બીટા -3 આ ફર્સ્ટ કન્ડિશન આવી ગઈ ડાયરેક્ટલી એકાદી વાર ડિફરન્શિએશન કરો આલ્ફા મળશે અને આલ્ફા તમને મળવો જોવે 1 ઓકે નેક્સ્ટ વન ક્વેશ્ચન હું લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 4 sin x एक मिनट मोड sin x -2 मोड sin x -1 divided by x square સૌથી પહેલા મને કોઈ સમજાવશે કે શું વિચારવાનું ક્વેશ્ચન તો એનો આન્સર જે આવે ઈ સૌથી પહેલા ક્વેશ્ચન મેં લખ્યો અને વિચારવાનું કેમ કોઈને આવડે તો યસ રક્ષિત હા બોલ મોડ્યુલસ પોઝિટિવ થશે કે નેગેટિવ એવું વિચારવાનું બરાબર છે એનો લોજિક બીજું લોજિક ઈ છે કે ક્વેશ્ચનના ઓપ્શનમાં એવું આપ્યું છે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ હવે મને કોઈ કે શું વિચારવાનું લિમિટ લેફ્ટ હેન્ડ લિમિટ ચેક કરવાનું એક્ઝેક્ટલી લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ એટ 0 you have to check so condition is like this limit x tends to 0 from left as well as limit x tends to 0 from right તો લેફ્ટ અને રાઈટ તમારે ચેક કરવું પડશે હવે ઈ કાઉન્ટ કરો કે 0 માઇનસ ધેટ મીન્સ કે 0 ની લેફ્ટ સાઈડ થી x ટેન્ડ્સ ટુ 0 થાય છે ધેટ મીન્સ કે એંગલ છે ફોર્થ ક્વોડ્રન્ટમાં જતો રહેશે ફોર્થ ક્વોડ્રન્ટની અંદર સાઇન પોતે નેગેટિવ હોય સો મોડ્યુલસ સાઇન becomes minus sin x so ultimately it becomes e raised to minus 4 sin x plus 2 sin x minus 1 divided by x square કોઈ ડાઉટ હોય તો પૂછો અને અહીંયા પ્લસ થશે any question so far first open the modulus with the help of all stc કેમ કે 0 ની લેફ્ટ સાઈડ ધેટ મીન્સ ઈ ફોર્થ ક્વોડ્રન્ટમાં જાય અને 0 ની રાઈટ હેન્ડ સાઈડ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો સાઇન પોઝિટિવ છે ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન નેગેટિવ છે ઓકે હવે કેલ્ક્યુલેશન કરો આઈ થિંક 0 0 સ્ટીલ ઇટ ઇઝ 0/0 તો 0/0 છે તો કેમનું કરશું લાપિટલ કરીએ કે બેલેન્સ કરવું છે લાપિટલ કરીએ ઓકે લાપિટલ કરીએ ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ લાપિટલ કરશો e રેઝ ટુ -4 e રેઝ ટુ -4 sin x ઇન્ટુ સાઇન નું થાય માઇનસ કોસ એટલે -4 કોસ બીકોઝ ઓફ માઇનસ છે એટલે અને 2 સાઇન ઓકે તો અહીંયા શું આવશે પ્લસ 2 cos divided by 2x limit x tends to 0 from right e raised to 4 sin x into 4 cos x minus 2 sin x ઓય sin નો થાય cos થાય cos x divided by 2x ઓલા -1 નું તો 0 okay now apply the limit now apply the limit
યસ શું આવશે આન્સર બી આવશે આન્સર 2 આવશે કે બોમ્બે બી દિલ્હી આવશે કેવી રીતે એમને પણ હજી એકવાર લાપિટલ શું કામ કરવું છે આનું સિમ્પ્લિફિકેશન તો કરો આમાં લિમિટ અપ્લાય કરો તમને 0/0 મળે છે કે કેમ ચેક તો કરો એકવાર તમે બહુ ઉતાવળ કરો છો સૌથી પહેલા કેલ્ક્યુલેટ તો કરો કે 0/0 છે ઇન્ફાઇનાઇટ છે ઇફ ઇટ ઇઝ તો હજી એકવાર ડિફરન્શિએશન કરવાનું છે તમારા મગજમાં શું છે ખબર અહીં નીચે x છે હજી એકવાર ડિફરન્શિએશન કરો ને એટલે આ x વયો જાય પણ ડિફરન્શિએશન કરવું છે શું કામ હેલો ક્લિયર છે આન્સર કન્ફર્મ કરો કયો આવશે એમને મને ઈ તો ચેક કરીને આપો કે અહીંયા લિમિટ સબસ્ટિટ્યુટ કરવાથી થાય છે શું ડિનોમિનેટર 0 ને ન્યુમરેટર નોન ઝીરો હા ઝીરો નથી થતું હા ધેટ મીન્સ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ ધેટ્સ ઇટ આપણે લોજિક શું સમજાવ્યું ડિનોમિનેટર 0 થાય તો ન્યુમરેટર ને મતલબ ઉપરવાળાને 0 થવું જ પડે હવે એ નથી થતો ધેટ મીન્સ પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ કયો છે લિમિટ એક્ઝિસ્ટ નથી થતું એવો પ્રોબ્લેમ છે ડન ક્લિયર છે એટલે જો ક્વેશ્ચનમાં અહીંયા 4 મોડ્યુલસ sin x ને આવો ક્વેશ્ચન હોય તો આન્સર આવશે 2 દિલ્હી શું કામ આવે છે એ સમજજો કે અહીંયા ક્યાંક પ્રોબ્લેમ હશે હું હજી કહું છું ઓરિજિનલ ક્વેશ્ચન ની અંદર e⁴ અને મોડ્યુલસ આવું હશે તો પ્રોબ્લેમ આવશે એમાં કન્ફ્યુઝન એટલે છે કેમ કે એમાં આમ દેખાય છે મને હવે આ મોડ્યુલસ ક્યાં છે આઈ ડોન્ટ નો પણ જો પ્રોપર મોડ્યુલસ આવું છે તો આન્સર ડઝ નોટ એક્ઝિસ્ટ જ આવશે ઓકે કોઈ ડાઉટ હોય તો પૂછો નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન સમજીએ આ ક્વેશ્ચન સમજવા માટે છે ને આપણે એક રૂલ છે નામ છે એનું સેન્ડવિચ થિયરમ સમજીએ સેન્ડવિચ થિયરમ સેન્ડવિચ થિયરમ ની અંદર એવું છે કે સપોઝ તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ f of x આવું કંઈક ફાઇન્ડ કરવું છે અને આ તમને ઇઝીલી મળતું નથી તો તમારે શું કરવાનું f of x ને એવું વિચારો કે f of x lies in between g of x and h of x. Now apply the whatever limit is given. If limit x tends to infinite g of x and limit x tends to infinite h of x equal અને exist જો આ લિમિટ અને આ લિમિટ બંને ઇક્વલ હોય એક્ઝિસ્ટ કરતું હોય તો એની વચ્ચે જે છે f of x
એની લિમિટ પણ L જ થાય અને ઈ આ બંનેની વચ્ચે છે એટલા માટે જ નામ એનું રાખ્યું સેન્ડવિચ. કેમ કે તમે સમજો બે બાજુ સેન્ડવિચ ટાઈપ બને અને વચ્ચે ઈ હોય, ધેટ્સ વાય નામ એનું કંઈક સેન્ડવિચ ટાઈપ રાખ્યું છે. સમજાણું ને? આટલું જ વિચારજો, બીજું કઈ ન વિચારતા આડાવડું વડાપાઉં ને આ ને તે ને દાબેલી ને વોટ એવર, કાંઈ બીજું નહીં. ઇટ ઇઝ જસ્ટ સેન્ડવિચ થિયરમ. બેઠા બેઠા અત્યારે ઘણાને ભૂખ લાગી છે કે બધું પતાવીને આવ્યા? લંચ બાકી છે કે પૂરો? પૂરો? મોરબી વાળા ના પાડે, હા પાડે છે. ઠીક, ઓકે, પૂરું, હાલો તો વાંધો નહીં. તો હવે એક ધ્યાન રાખજો કે ઊંઘ ન આવે. સમજાણું ને? કેમ કે જનરલી પાછી ટેવ હોય છે, આમ તો તમારે નહીં જ હોય. આ બધી વાત તો કોની હાલે છે? આફ્રિકા વાળાની ને. હા, આપણી વાત તો હાલતી જ ન હોય, કેમ કે તમે તો બધા આમ આઈડિયલ સિચ્યુએશનમાં જ હાલો છો. એ અલગ વાત છે, ક્યારેક ક્યારેક જ તે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આ થઈ ગયું તમારું સેન્ડવિચ થિયરમ. યાદ રાખજો, ધીસ લિમિટ ઇઝ નોટ ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ, તો યુઝ કરવાનો સેન્ડવિચ થિયરમ. ક્લિયર છે? રાઇટ ડાઉન. ડન. ઓકે, કોઈ ડાઉટ? કોઈ બાકી? થઈ ગયું? ઓકે, ચાલો આગળ વધો. હવે આ ક્વેશ્ચન મારે સોલ્વ કરવો છે વિથ ધ હેલ્પ ઓફ સેન્ડવિચ થિયરમ. સમજીએ કેવી રીતે સોલ્વ થાય. હવે મને પેલા એવું કીધું છે કે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. હવે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન તમને સમજાવવું જોવે. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ નો મતલબ કે તમારી વેલ્યુ વધારે હોય, ઇફ યુ અપ્લાય ધી ફંક્શન ઇનઇક્વાલિટી રિમેન એઝ ઇટ ઇઝ. થોડુંક લોજિક હું પાછું રિપીટ કરું. વોટ ડુ મીન સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ? આ આખો ટોપિક આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાનો છે. નામ છે એનું AOD, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. પણ સિમ્પલ લોજિક હું સમજાવી દઉં કે તમારી પાસે જે વેલ્યુ છે, ફંક્શન એને અપ્લાય કરો, if inequality will remain as it is known as increasing function. Let's see, x1 greater than x2. If f is said to be increasing function, f apply करो, inequality as it is रहे, तो आने के बाद increasing function. ઇન્ક્રીઝિંગ ને ગુજરાતીમાં કહેવાય વધતું વિધેય. વધતું વિધેય. અને બીજું નામ છે ડિક્રીઝિંગ ફંક્શન. ડિક્રીઝિંગ ફંક્શન ધેટ મીન્સ ઘટતું વિધેય. મતલબ કે x1 greater than x2, whenever you apply the f function, inequality will change. Like this. I think ટ્રિગોમાં તમે આ બધી વસ્તુ ભણીને બેઠા છો. કન્ફર્મ કરો મને. હું એમ કહું છું કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cos ડિક્રીઝિંગ ફંક્શન છે, તો cos 0 અને cos pi by 2 ચેક કરો. cos 0 એટલે 1 થાય, cos pi by 2 એટલે 0 થાય.
તો 1 માંથી 0 થયું એનો મતલબ કે cos ઘટે છે, ડિક્રીઝ થાય છે, ઘટતું વિધેય છે. આવા શબ્દો તમે સાંભળ્યા હશે. યસ, ઓકે, ચાલો તો બરાબર છે. મતલબ કે આ કોન્સેપ્ટ હતો, મેં થોડુંક પાછું એનું ક્વિક રિવિઝન આપી દીધું કે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન. ક્લિયર છે? હવે આનો હું યુઝ કરું. મારી પાસે છે 7x અને અહીંયા ક્વેશ્ચનમાં છે 5. ખાસ ધ્યાન આપજો. અહીંયા છે 7, અહીંયા છે x અને અહીંયા છે 5. હવે મને ખ્યાલ આવી ગયો કે 5 છે, 7 છે અને x છે. સર 5, 7 અને x ને લખાય કેવી રીતે? તો કે લખાય આવી રીતે. એક મિનિટ. તમને કોઈને ડાઉટ હોય તો. કરેક્ટ છે? ઓકે. ધેન આફ્ટર apply the f function. Then after apply the f function. હવે જેવું તમે f ફંક્શન અપ્લાય કરવા જાશો, ઇનઇક્વાલિટી મને કન્ફર્મ કરીને કહો, બદલાશે નહીં બદલાય? શું કામ નહીં બદલાય? બીકોઝ ઓફ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે એટલે. ડન. તો f of x, f of 5x, f of 7x. f of x હવે હું f of x થી ડિવાઈડ કરી દઉં બધાને. એટલે અહીંયા મળી જશે મને 1. અહીંયા મળશે f of x upon સોરી f of 7x નહીં 5x upon f of x less than f of 7x upon f of x. હવે પછી મારે જે જોતું છે, ઓકે, બધામાંથી -1 કરવાનું છે. -1 -1 શું કામ -1 કરવું છે મારે? કેમ કે જોતું છે એટલે. કોઈ ડાઉટ હોય તો પૂછો. આટલું ક્લિયર છે? સર ઝૂમ કરો ને જરા. ઝૂમ કરો તો પાછું ઓકે, આ પાછું વયું ગયું ને. ઓકે, કાંઈ વાંધો નહીં. અને મૂકો સાઈડમાં. હવે શું કરશું? કલર ફેરવશું. ઓકે, હવે કરી નાખીએ યલો અને હવે કરી નાખીએ ઝૂમ. સમજો તો હવે. સર Yes. ક્વેશ્ચન ઝૂમ કરવાનો, ક્વેશ્ચન ઝૂમ કરવાનો. આ તો દેખાતું હતું. આ દેખાતું હતું. ક્વેશ્ચન ઝૂમ કરો. ક્વેશ્ચન રેડી. હાલો, ક્વેશ્ચન કર્યો. હવે એની પાછું ઉપર આવી ગયું ને, કાંઈ વાંધો નહીં. 1 મિનિટ. હાલો, હવે જોવો તો. હજી ઝૂમ કરો થોડું. હજી ઝૂમ કરો. બસ રેડી. રેડી? હવે પાછો તું ફટાફટ જે જોવું છે જોઈ લે, કેમ કે મારે પાછું પાછળ વર્ક કરવું પડશે એટલે. જોઈ ગયું? હા જોઈ ગયો. f of 7x upon f of x અને એને લિમિટ આપી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અને મારે જે જોતી છે એ ઇન્ફાઇનાઇટ જ છે. એટલે હવે હું શું કરું કે ઓલું જે ઇનઇક્વાલિટી વાળું આવ્યું ને એમાં બંને બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અપ્લાય કરું. 7x upon x એને 1 કહેવાય. સાંભળજો. મારી પાસે આ છે, થોડુંક નાનું કરી દઉં. ડન. હાલો, આ આવી ગયું. હવે એની અંદર સમજો કે આ 0 થઈ ગયું. લેસ દેન અહીંયા થઈ ગયું. લિમિટ અપ્લાય કરવી પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે આ તો 0 થઈ ગયું. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ f of 5x upon f of x -1 less than limit x tends to infinite f of 7x upon f of 5x -1. કન્ફર્મ કરો તો આ લિમિટ આને આપો અને આ લિમિટ આને આપો. આ કેટલું થાય? અમે સર્કલ કર્યું એ કેટલું છે? 1
ઇવન છે 1 -1 1 -1 0 આ આખું 0 આ 0 આ બાજુની 0 કન્ફર્મ કરો તો I0 અને I0 વિથ ધ હેલ્પ ઓફ સેન્ડવિચ વચ્ચે વાળાનો આન્સર 0 ડન so with the help of sandwich I got 0. કોઈ ડાઉટ ક્લિયર છે ઓકે મતલબ સેન્ડવિચ થિયરમ મગજમાં રાખવાનો કે આવું પણ ક્યારેક પૂછી શકે ઓકે નેક્સ્ટ વન સર યસ યસ આ સેન્ડવિચ થિયરમ બીજી કઈ રીતે વાપરે કે આમાં બીજું શું પૂછે તો વાપરવાનું આવું યાદ રાખવાનું જે લિમિટ પૂછી હોય ને ટૂંકમાં આપણે કાંઈ ન કરીએ કે ત્યારે વિચારવાનું કે સેન્ડવિચ થિયરમ ક્યાંક ખૂણામાં છે તો ખરા પડ્યો હજી એક વાર કાંઈ ન ખબર પડે અને લિમિટમાં સોલ્વ કરવો છે ક્વેશ્ચન લિમિટને હાવ આઈ નો કે સેન્ડવિચ યુઝ કરવાનો આવું વિચારવાનું ટૂંકમાં લિમિટ તમે એવું વિચારો કે લિમિટ એક પણ ફોર્મ નો એક્ઝિસ્ટ કરતું હોય કેમ કે તું જો ક્યાં ગયો આવું છે આ છે બરાબર લિમિટ તું આ એપ્લાય કર મને કાંઈ નથી ખબર પડતી કેમ કે એક પણ પ્રકારનું ફોર્મ નથી મને f of x આપ્યો નથી f of 5x આપ્યો નથી f of 5x આપ્યો એક પણ પ્રકારનું કાંઈ નથી આપ્યું ખાલી આ ઇન્ફોર્મેશન આપીશ હવે આવી ઇન્ફોર્મેશન આપી છે એટલે તરત સ્ટ્રાઇક થઈ જવું જોઈએ 7x x 5x ઓકે ડન સેન્ડવિચ છે ક્લિયર છે ટૂંકમાં ઇઝીલી લિમિટ ફાઇન્ડ ન થાય અને પાછું એ વિચારવાનું કે તમને જે પૂછે છે લિમિટ એ પર્ટિક્યુલર કોઈ બે વેલ્યુની વચ્ચે લાઈ કરે છે ઇફ ઇટ ઇઝ તો સેન્ડવિચ હજી કોઈ ડાઉટ હોય પૂછો યસ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે પણ હવે હું આ ક્વેશ્ચન છે ને તમને હોમવર્કમાં જવા દઉં છું બીકોઝ ઓફ નીચે 0 થાય છે અને ઉપર A B ને C આપેલા છે જો કે અમુકને દેખાતાય નહીં હોય એટલે ગુરુકુળમાં છેલ્લી બેન્ચે બેઠો એ બિચારાને દેખાતું નહીં હોય કે હું લખ્યું પણ કાંઈ વાંધો નહીં તમને શીટ મળી જશે એટલે દેખાશે ક્લિયર છે હું હજી કહી દઉં છું નીચે 0 છે લિમિટ એક્ઝિસ્ટ છે ઉપરનું 0 થવું પડે ધેટ્સ ઇટ આ જ લોજિક છે ક્લિયર ઓકે આન્સર જે આવે એ યસ આમાં તે લિમિટ અપ્લાય કરશો 0/0 આવે છે કે કેમ લેટ્સ સી યસ આવે તો છે અગેન 0/0 ફોર્મ છે 0/0 છે લાપિટલ કરવાનો હવે હું જવા દઉં છું ઈઝી છે એટલા માટે જવા દઉં છું પ્રેક્ટિસ માટે તમને આપું છું ક્લિયર છે ને હા એમ ઓકે તો વાંધો નહીં યસ આ ક્વેશ્ચન કરીએ કરો ચાલો ક્વેશ્ચન વિઝિબલ દેખાય છે બધાને છેક સુધી ઓકે ચાલો રાજકોટ ગુરુકુળમાં કેમ અમુક બેઠા છે ફટાફટ કામ કરો જ્યાં ન સમજાય ત્યાં પૂછો
પણ એકો એક જણા મને એક્ટિવ દેખાવા જોવે. મોડાસામાં તે ભાઈ કામ કરો જલ્દી. વાતચીત નો જોવે હો મારે. તમારી એક પણ એક્ટિવિટી ભણવા સિવાયની ન હોવી જોવે. સમજીએ બોર્ડ ઉપર. પહેલા તો 0/0 થાય છે, કન્ફર્મ કરો. હા છે. હવે સમજજો કે ડિફરન્શિએશન કરવાનું છે કોને રિસ્પેક્ટમાં? જે વેરિયેબલ હોય ને એને રિસ્પેક્ટમાં. વેરિયેબલ ટી છે, સો ડિફરન્શિએશન કરવું પડશે તમારે ટી ને રિસ્પેક્ટમાં. તો લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ. હવે ઉપર ડિફરન્શિએશન થશે 2t ઇન્ટુ એફ ઓફ એક્સ એઝ ઇટ ઇઝ. કેમ કે એફ ઓફ એક્સ કોન્સ્ટન્ટ કહેવાય. માઇનસ આ 2x નો કહેવાય, એનું એક્સ સ્ક્વેર જ થાય, ઇન્ટુ એફ ડેશ ઓફ ટી divided by 1 equals to 1. Now apply the limit. So you got 2x f of x minus x square into f dash of x equals to 1. 1 minute. Yes, it is a linear differential equation. તો તમારથી નહીં થાય. છોડી દેવો પડશે તમારે હાલ પૂરતો. આવું થશે બીકોઝ ઓફ હજી એકવાર જેઈ વાળા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછે કે મેથ્સમાંથી, ફ્રોમ મેથ્સ. સમજાય છે ને? એટલે લિમિટમાંથી જ ક્વેશ્ચન આવશે એવું જરૂરી નથી. અહીંયાથી કનેક્શન થઈ ગયું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, મતલબ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 9. હવે આજે તે સમયે ચાલે ત્યાર પાછો આ ક્વેશ્ચન થશે તમારથી. એટલે હાલ પૂરતું તમારે છોડી દેવો પડશે. ક્લિયર છે? ઓકે. તો હોમવર્કની અંદર પણ આ ક્વેશ્ચન તમારે નહીં કરવાનો. ડન? યસ યસ યસ. આમાં તો કેમ થાય? નહીં, આ થઈ જાય. આ તો ક્વેશ્ચન થઈ જશે. ઝૂમ કરું હું અને આન્સર સુધી પહોંચો. આઈ થિંક આમાં તો ક્વોડ્રેટિકનો યુઝ થાય છે, પણ મને કન્ફર્મ કરો તો ક્વોડ્રેટિક તો તમને ફાવે. યસ ઓર નો? કોઈએ હા ન પાડ્યો. યસ ઓર નો? ઘણા તો બાજુમાં જોવે, ઈ હા પાડે તો કે તો મને આવડશે, કેમ કે આપણે એમાંથી જોવાનું હોય. એવું નથી ને? ડન. તો વાંધો નહીં. હાલો ચાલો શરૂ કરો, સ્ટાર્ટ કરો. બસ એકબીજામાં ડિસ્કશન ન કરો, જાતે સોલ્વ કરો.
સર યસ, છેદમાં હે ને આખાનો હોલ સ્ક્વેર આવે, એક સ્ક્વેર નો આવે. એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર. હા, વાત તો સાચી તારી, કેમ કે તો જ હા તો જ થશે. બરાબર છે, આખાનો સ્ક્વેર હશે તો જ તે 0 થશે. બરાબર છે, તો ક્વેશ્ચન કંઈક બની જશે આવો હવે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 upon a 16 in bracket 1 minus cos of 2 plus x minus 2x square upon 1 minus ax whole square. બરાબર છે તારી વાત તો. અધરવાઇઝ ડિનોમિનેટર 0 જ નહીં થાય, અને ડિનોમિનેટર 0 નહીં થાય પણ ન્યુમરેટર તો 0 છે. હવે આ તમને લોજિક સમજાવું જો બધાનું ધ્યાન અહીંયા, હું ક્વેશ્ચન સોલ્વ કરાવું. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. હવે એ કન્ફર્મ કરો કે આનો રૂટ a છે. જો આપ્યું છે a ઇઝ રૂટ ઓફ ધીસ ક્વોડ્રેટિક, એટલે આનો એક ઉકેલ છે, એક બીજ છે. આઈ થિંક રૂટ એટલે તો સમજાય ને ગુજરાતી મીડિયમમાં. તે સોલ્યુશન જે હોય, જે ઉકેલ હોય એને બીજ કહેવાય, એટલે રૂટ. એટલે આ રૂટ છે. હવે તમે ઈ કન્ફર્મ કરજો કે a અને c ને જો હું ઇન્ટરચેન્જ કરી નાખું, a અને c ને ફેરવી નાખું, આમ ઇન્ટરચેન્જ કરું, તો હવે એનો રૂટ 1 upon a થઈ જાય. આઈ રિપીટ, ઇફ યુ ઇન્ટરચેન્જ a એન્ડ c, ક્વોડ્રેટિક ના રૂટ આલ્ફા બીટા હોય તો થઈ જાય 1 upon આલ્ફા 1 upon બીટા. આ લોજિક યાદ છે? નો હોય તો લખી નાખજો. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, હું લખાવું એ લખો. ચાલો, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0. have alpha and beta as root. If we interchange a and c, if we interchange a and c, then 1 upon alpha 1 upon beta are the roots of new quadratic equation. I repeat, then 1 upon alpha 1 upon beta are the roots of new quadratic equation. કોઈ ડાઉટ હોય પૂછો. a અને c ને મેં ઇન્ટરચેન્જ કર્યા એટલે મને આવું મળશે -2x² + x + 2. હવે મને કન્ફર્મ કરો તો આનો રૂટ કોણ હોય? 1 upon a હોય. હવે ઈ જ 1 upon a તમે અહીંયા અપ્લાય કરો, રૂટ છે 0 જ થાય, કેમ કે રૂટ નું લોજિક તો ઈ જ છે, 0 જ થાય. યસ, તો cos 0 1, 1 - 1 0, 0/0 ફોર્મ છે. 0/0 ફોર્મ છે અને શું કહેશો? 0/0 શું કહેશો? લાપિટલ અથવા તો સેકન્ડ શું કરશું? બેલેન્સ કરશું. 1 - cos, 1 - cos ને શું કહેવાય? 2 sin square 2 plus x minus 2x square over 2 divided by 1 minus ax whole square. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, એની પછી ઉપર નીચે એંગલ બેલેન્સ કરો અથવા તો 2 વાર લાપિટલ કરો, આન્સર આવશે. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. અને પછી જે આન્સર આવે એને આની સાથે મેચ કરવાનું.
આલ્ફા પ્લસ બીટા રૂટ 17 એટલે તમને આન્સર મળશે. હવે એની અંદર તમારે કેવું યુઝ કરવું પડશે ખબર? જો એ છે ઈ આનો રૂટ છે તો તમને આવું ઇક્વેશન ખ્યાલ હોવો જોઈએ. 2a² પ્લસ a માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0. 1/a આનું સોલ્યુશન છે, તમને ઈ સમજાવવું જોઈએ. -2/a² પ્લસ a પ્લસ 2 0 કહેવાય. આ ઇક્વેશનનો યુઝ આમાં આવશે. ક્લિયર છે? કોઈ ક્વેશ્ચન? કાં તો એંગલ બેલેન્સ કરો કાં તો લાપિટલ કરો, સિમ્પલ. કોઈ ડાઉટ હોય તો આગળ પૂછો. સર યસ. -2/a² લખ્યું પ્લસ 1/a ના આવે? હા, યસ 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 1/a 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 પ્લસ 2 ડન. બીજું કઈ? સર યસ. આ વસ્તુ કેમ કરવી પડે છે? કઈ વસ્તુ? ઇન્વર્સ. આવું- ઇન્વર્સ કર્યું નહીં. એમ નહીં, આવું શું કામ કરવું પડે છે? કેમ કે તું આમાં નેક્સ્ટ ટાઈમ અપ્લાય કરવા જાય છે એટલે આખું ઇન ટર્મ્સ ઓફ એ આવશે. કેમ કે તારે જો લિમિટ કઈ સબસ્ટિટ્યુટ કરવાની છે? x ટેન્સ ટુ 1/a. હવે x ટેન્સ ટુ 1/a તો આખે આખું ટર્મ બધું આવશે છે એમાં 1/a ના ટર્મમાં. હવે 1/a વાળું ટર્મ છે તેનું રિલેશન તારી પાસે કંઈક હશે તો તું આનું સિમ્પ્લિફાય કરીશ ને. કેમ કે બીકોઝ ઓફ મને આન્સર આપ્યો છે જો આલ્ફા પ્લસ બીટા રૂટ 17, તો આ આખે આખો આન્સર ઇન ટર્મ્સ ઓફ એ આવશે. એ ને આલ્ફા તો નો જ કહેવાય, એટલે તારે શું કરવું પડશે? એ ને ક્યાંકથી એડજસ્ટમેન્ટ કરવું પડશે, અને એ નું એડજસ્ટમેન્ટ ઓલરેડી અહીંયા રિલેશનમાં છે જ. ઓકે. બીજું કાંઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો? યસ. ઇક્વેશન ના રૂટ ગોતી શકીએ આનું? હા હા, કરી શકીએ કરી શકીએ. શું મળે છે? સાંભળો સાંભળો, આમ એક એક બોલો, તમે ઓલા બાંધતા હોય ને એવું લાગે. ડન, બરાબર છે. હવે એવું લખવું એની કરતા બેટર છે કે એનું કઈક રિલેશન જ અહીંયા યુઝ કરીએ તોય ચાલે ને. કેમ કે તું જે બોલો અવડું મોટું -1 ± √17/4 એવી તું વિચાર કે તારે અહીંયા અપ્લાય કરવાનું, પછી અહીંયા અપ્લાય કરવાનું. જો અહીંયા એ દેખાઈશ ત્યાં તો કેટલું બધું લેન્ધી થશે. એની કરતા બેટર છે કે તું આ રિલેશન વાપર. કેમ કે આમાંથી તને મળવાનું જ કંઈક એ ના ફોર્મમાં જ તે. કેમ કે એ એક્સ તો પછી તને નેક્સ્ટ ટાઈમ દેખાશે જ નહીં. એક્સ ને તો મારે ટેન્સ ટુ 1/a કરવાનું છે, એટલે આખે આખું ટર્મ્સ ઇન ટર્મ્સ ઓફ એ આવી જશે. એ અથવા 1/a, ધીસ બોથ આર ઇક્વલ. એ આવે અથવા 1/a આવે, શું ફેર પડે? રિલેશન તમારી પાસે 1/a નું છે અને એનું છે. બરાબર છે? ઓકે. હજી કાંઈ કોઈ ડાઉટ હોય તો? ડન. એ તમે જે બોલ્યા ને -1 ± √17, હવે √17 ઈ જ દેખાડે જ જો કે તમે બરાબર લોજિક ચાલાવો છો. √17 આવશે જ તે, કેમ કે રાઈટ હેન્ડ સાઈડમાં √17 છે જ તે. ક્લિયર છે? ઓકે, ચાલો. કોઈ ડાઉટ હોય તો નેક્સ્ટ જોઈએ. n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અને સિરીઝ વાળો ક્વેશ્ચન છે. યસ, કરી નાખીએ સિરીઝ વાળો ક્વેશ્ચન. નહીં તે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1² - 1
multiply by n minus 1 plus 2 square minus 2 multiply by n minus 2 and so અને લાસ્ટમાં આવશે n minus 1 into 1 divided by 1 cube 2 cube up to n cube minus 1 square 2 square up to n square અને ઓપ્શન તો જે આવે એ મારે શું કરવા ઓપ્શનને મૂકી દો સાઈડમાં ડન હવે છે ને થોડુંક એવું ફોકસ કરવું પડશે કે આમ કે ક્વેશ્ચન તો છે ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે સમજવો પડશે હવે મને છે ને જો એક તો ડિનોમિનેટરમાં આનું એડિશન ખબર છે ને આનું એડિશન ખબર છે ન્યુમેરેટરનું નથી ખ્યાલ લાસ્ટ ટર્મમાં તમે હરખી રીતના લખ્યું હોય એકવાર રીચેક કરી લ્યો ને. મેં હરખી રીતના લખ્યું નહીં પણ એમાં હરખી રીતના જ આપ્યું હશે જો n એક મિનિટ n minus 1 whole square ઓકે માય મિસ્ટેક n minus 1 whole square minus n minus 1 અને એને આખાને મલ્ટીપ્લાય બાય 1 બરાબર છે તારી વાત ઉતાવળમાં ખાલી છેલ્લું લખાઈ ગયું મારે ઓકે ડન હવે બરાબર છે એક તો મને આ કન્ફર્મ કરીને કે 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ n ક્યુબ આવડે છે કન્ફર્મ કરીને કયો કોને આવડે છે કોને પૂછું યસ ગુરુકુળમાં ફર્સ્ટ બેન્ચ રાજકોટ ગુરુકુળ ફર્સ્ટ બેન્ચ વાળો પાછળ જો ઠીક માઇક લેસ ઓકે ક્યુબ વાળાનો આવે n સ્ક્વેર ના ઓસમાં n પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 4 ઓકે સ્ક્વેર વાળાનો n ટાઉસમાં n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 ડન ઓકે એટલે ડિનોમિનેટરનો તો કઈ પ્રોબ્લેમ છે નહીં હવે જે પ્રોબ્લેમ છે ન્યુમેરેટરનો છે હવે સમજીએ કે ન્યુમેરેટરમાં કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ ન્યુમેરેટરમાં બધાનું છે એડિશન હવે એડિશન વાળાને મારે લખવું હોય ને તો હું સમેશન ને આવી રીતે લખી શકું તમને કોઈ ડાઉટ હોય તો કેન આઈ રાઇટ કોઈ પણ સિરીઝ સર યસ ત્યાં છેલ્લું ઉપરના સમમાં ત્યાં તમે જે લાસ્ટ ટર્મ લખી છે એમાં n સ્ક્વેર માઇનસ 1 ના આવવો જોઈએ હોલ સ્ક્વેર ની જગ્યાએ n સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર ના આવવો જોઈએ સિરીઝ પ્રમાણે જો પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર ત્રીજાનો સ્ક્વેર n minus 1 નો સ્ક્વેર પછી 1 2 3 તો 1 2 3 એવું જ ચાલે છે અને બાજુમાં અહીંયા આવવું જોઈએ n minus 1 n minus 1 n minus 1 તો લાસ્ટમાં આવવું જોઈએ n minus n minus 1 તો n કેન્સલ ને 1 તો બરાબર તો છે આ 1 ને હું આવી રીતે ટ્રીટ કરીશ બરાબર તો છે પેટર્ન હજી કોઈ ડાઉટ હોય તો પૂછો જો હું ફરી વાર સમજાવું અહીંયા છે 1 સ્ક્વેર અહીંયા છે 2 સ્ક્વેર અહીંયા છે 3 સ્ક્વેર તો અહીંયા છે n minus 1 સ્ક્વેર બરાબર જ છે પછી છે માઇનસ 1 તો અહીંયા 1 2 2 3 3 તો અહીંયા છે n minus 1 તો અહીંયા n minus 1 હોવું જોઈએ પણ સર અહીંયા તો 1 જ છે ઈ 1 ને આમ સમજવાનું n minus n minus 1 કેમ કે બધામાં કર્યું છે n minus 1 n minus 2 n minus 3 તો અહીંયા આ કેમ 1 આવ્યો ઈ 1 નથી ઈ છે n minus n minus 1 કોઈ ડાઉટ હોય તો પૂછો હેલો ડન ઓકે ચાલો આગળ વધો
મને એ કન્ફર્મ કરીને કહો કે સિરીઝ ને સિગ્મા ટીએન કહેવાય. આમાં ડાઉટ છે કઈ? આ કહેવાય ને? એમ તમે બધા હા પાડો તો હું કઈક આગળ વધું એમ. હાલો, મોડાસા વાળા કે છે, રાજકોટ વાળા, પોરબંદર વાળા ના પાડેસ, હા પાડેસ, ઠીક, ઓકે, ડન ડન. ઈડર વાળા હા પાડેસ. બાજુ વાળો ઓય ભાઈ પેલી બેન્ચ, હા એમ હા પાડ ને, ઠીક, હા એમ, હાલો રેડી, તો વાંધો નહીં, આગળ વધો. હવે મને સિગ્મા અને ટીએન કોઈ આપશે, ટીએન કેમ ન મળશે? ટીએન 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 એટલે તમારે સમજવાનું, જો અહીંયા હું કે રાખું છું 1 અને લાસ્ટમાં રાખી દઉં છું n-1, અને મને અહીંયા જે લખું કે ની વેલ્યુ 1 2 3 4 ગમે એ લેતો જાવ, વચ્ચેના ટર્મ મળવા જોવે. અને કહેવાય ટીએન. યસ, ભુજ સેન્ટર. કે સ્ક્વેર માઇનસ કે સેકન્ડ બ્રેકેટમાં n માઇનસ કે. પૂરું થઈ ગયું, ડન. ચાલો સિમ્પ્લિફિકેશન કરીએ. પ્રોડક્ટ કરો તો આ મને મળશે n કે સ્ક્વેર. આ મને મળશે માઇનસ n કે. આ મને મળશે પ્લસ કે સ્ક્વેર. અને લાસ્ટ વાળું મને મળશે માઇનસ કે ક્યુબ. કન્ફર્મ કરો તો તમને બધા ટર્મ ખબર છે. આમાંથી n કોમન નીકળી જાય. વેઇટ, આ બેન ભેગા કરી દે ને, n+1 કોમન. સિગ્મા એ કે સ્ક્વેર, કે સ્ક્વેર નું થાય n-1 2n+1/2. હવે એમાં પાછો પ્રોબ્લેમ, કોઈ કહેશે કયો પ્રોબ્લેમ? ડિવાઇડ બાય 6 નો આવે છે. ડિવાઇડેડ બાય 6 તો બરાબર છે, એ તો છે જ તે, પણ +1 આવે, n-1 ને n+1. નહીં, n અને n-1. યસ, n ની જગ્યાએ n-1 મૂકવાનું છે. એટલે આપણે જે બોલીએ છીએ ને n+1 2n+1/6, એ જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં બધે રિપ્લેસ કરો n-1. તો n+1 2n+1/6 આખું કન્વર્ટ થઈ જાય છે n-1, ઓલાનું શું થાય 2n-1/6. કન્ફર્મ કરો તો મને 2n+1 આમાં આ n ની જગ્યાએ n-1 સબસ્ટિટ્યુટ કરો તો મળે શું તમને? 2n-1 જ મળવું જોઈએ. યસ, મળે છે 2n-1. યસ, ગોટ ઇટ. સો નેક્સ્ટ ટાઈમ કે સ્ક્વેર જ્યારે દેખાય છે તો કે સ્ક્વેર નો સિગ્મા શું મળશે તમને? n-1 ઇન્ટુ 2n-1/6. પૂરું કરો ફટાફટ સ્ટેપ. ઉપરથી નથી જાતું ને લા ભાઈ આ બધું. મેં તમને પહેલા કીધું કે આ બધું થોડુંક તો ડેન્જર છે જ તે. જો અહીંયા n અને આ +1, તો n+1 કોમન. સિગ્મા કે સ્ક્વેર, તો કે સ્ક્વેર ને કહેવાય n-1 2n-1/6 પ્લસ nk, તો પ્લસ તો આવતું નથી, માઇનસ જ આવે છે. ઓકે, માઇનસ n સિગ્મા કે એટલે n+1/2, પણ n ની જગ્યાએ મારે મૂકવાનું છે n-1, તો એ થઈ જશે n-1/2. દેન આફ્ટર પ્લસ નહીં માઇનસ કે ક્યુબ, સિગ્મા કે ક્યુબ થાય n+1/2
હોલ સ્ક્વેર, તો એ થઈ જશે n-1 બાય 2 હોલ સ્ક્વેર. કોઈ ડાઉટ હોય તો પૂછો. આ આખી વેલ્યુ ઉપાડી ન્યુમરેટરમાં, ડિનોમિનેટરમાં તો વેલ્યુ ઓલરેડી છે જ તે, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, મેક્સિમમ પાવર કોમન, અને મેક્સિમમ પાવર તમને દેખાય છે n⁴. બાકીનાનું સિમ્પ્લિફિકેશન કરો, આરામથી તમારો આન્સર આવશે. ક્વેશ્ચન નું લેવલ ઘણું બધું સારું છે. જો તમારા એક આઈડિયા પ્રોપર કામ કરતા હશે તો જ આવા ટાઈપના આઈડિયા જનરેટ થશે. અધરવાઇઝ તમને એવું જ લાગશે કે આ હાલે છે હું. ક્લિયર છે? ડન? કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે, ચાલો હવે નેક્સ્ટ તમને જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે કામ કરવાનું. અસાઇનમેન્ટનું હોમવર્ક તમારે પૂરું કરવાનું છે. બરાબર, આજને આજ તમને અસાઇનમેન્ટ મળી જશે. ક્લિયર?